જય ચેહરમાં, જય સધીમાં, ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે ઘણા વખત પછી એક બેનની કોમેન્ટ આવી કે અખતમાં વિશે, અખત ઝોપડી વિશે અમને જણાવો। એ કેવી શક્તિ છે, શું છે, કઈ રીતનું છે, એને કઈ રીતે પૂજાય, કઈ રીતે ના પૂજાય। બહુ સરસ એ ગીતાબેનની કોમેન્ટ હતી અને એ જ ગીતાબેનની કોમેન્ટ માટે આજે હું અખત ઝોપડીમાંની વાત લઈને આપણી સમક્ષ આવ્યો છું। તો સૌને પહેલા જય ચેહર, જય સધીમાં। અખત ઝોપડી એટલે જેનું ઉજ્જૈન શમશાન કહેવાય। અને આજનો વિડીયો અને આજનું લાઈવ હું ઉજ્જૈનમાંથી જ છું। આજે હું પણ ઉજ્જૈન જ છું। તો માં અખત ઝોપડી રાજા વિક્રમની રક્ષાની અંદર અખત માતા, ચાર જોગણીઓ અને માં મેલડી બિરાજમાન છે। અને માતા સધી સિગોતર શક્તિ રૂપે પણ ઉજ્જૈનની અંદર બિરાજમાન છે। તો અખત માતા શું છે? આમ જોવા જઈએ તો ઝોપડીનું વર્ણન અલગ અલગ રીતે, અલગ અલગ લોકોએ અલગ રીતે કર્યું છે। યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો એવા આવે છે જે કદાચ કોઈના મગજમાં ના બેસતા હોય, પણ આ 10 મહાશક્તિઓમાંની શક્તિ એટલે અખત ઝોપડી। એને અક્ષિણી સાધના પણ કહેવાય। આજે આપણે ખાતાની અંદર 84ના ખાતાની અંદર આપણા બાપ દાદાએ અથવા જે માતાના ખાતાની અંદર જે ભુવાજી હતા અથવા જે તાંત્રિક હતા એમને જે એ સાધના કરી છે, એ સાધનાની અંદર કયા શબ્દોની અંદર, કેવા બોલોની અંદર એને બાંધી છે, કેવા કેવા કામ ભળાયા છે, એ પ્રમાણે આ શક્તિ કામ કરતી હોય છે। ઘણીવાર આમ જોવા જઈએ તો જે ઝોપડી માતા છે એક રૂખીની માતા છે। કેમ, આપ જાણતા જશો। વિડીયો કદાચ એ આખી સ્ટોરી બતાવવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે। જે લંકાની લાડી અને ઘોઘાનો વર કહેવત જે છે એની પરથી કદાચ આપણને ખ્યાલ આવતો હોય તો કે રાવણની દીકરી અને રૂખીના દીકરાનું લગ્ન થયેલું અને અંદરની આખી કહાની જે નદી અંદર ફેંકી દે, અંગૂઠો કાપી નાખે, વિધાતાના લેખમાં લેખ બદલવા છતાં પણ આ શક્તિ લેખ નથી બદલતી। મહાશક્તિ, મહાદશ વિદ્યામાંની વિદ્યા। એટલે ઝોપડી, અને જ્યારે લગ્ન કરીને ઘરે આવ્યા ત્યાં દડો થઈ અને ઝોપે બેસી ગયા ત્યારથી એનું નામ ઝોપડી પડ્યું। પણ આ અખતની વાત કરીએ તો 4 જોગણીઓ સાથે, માં મેલડી સાથે વિક્રમની ચોકી પેરામાં લાગી ગયેલા અને તે દિવસથી વિક્રમે જે સિદ્ધ કર્યા અને ત્યારબાદ જે અઘોરીઓએ આ માતાને અલગ અલગ રીતે સિદ્ધ કરી, જેને અક્ષિણી સાધના આજે 10 મહાવિદ્યાની અંદર ઘણીવાર કેવું છે કે ઝોપડીને અલગ અલગ રીતે નામથી જાણતા હોય છે, અલગ અલગ રીતે ઓળખતા હોય। કોઈ સિગોતર ઝોપડી કહેતા હોય, સિગોતર હોય કોઈ માતા તો એને ઝોપડી, કોઈ દીપામાં ઝોપડી, જે 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 રીતે અલગ અલગ ઝોપડીની ઓળખાણ થઈ છે। પણ હકીકતમાં અખત ઝોપડી અક્ષ ઝોપડી અને અક્ષમાંથી, અક્ષિણીમાંથી અક્ષ, જેમ શબ્દ બદલાતો ગયો ધીરે 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 એનું પરિવર્તન થતું ગયું। પણ જે 10 મહાવિદ્યામાંની શક્તિ જ આ એક અખત ઝોપડી છે અને જે રીતે એને પૂજી છે એ રીતે એને કામ કરે છે। આનો વ્યવહાર, આનો કરકોટો બધું તાત્કાલિક હોય, ઓન ધ સ્પોટ જ હોય છે। બંદૂકની ગોળી જેવું આનું કામ હોય છે। કેમ કે આજે આપણે ઊંચી ભાષામાં બિલકુલ વિડીયો નથી બનાવવો, આપણે નીચી ભાષામાં જ વાત કરવી છે અને મારાના તમારા સુધીની આ વાત જાય અને પહોંચે એ રીતે જ આપણે વાત કરવાની છે। તો કે બંદૂકની ગોળી જેવી સવારે કામ સોંપો અને સાંજે કરીને આવે। શબ્દ સાધના કહીએ તોય ચાલે। આ ઝોપે જ બેઠી હોય છે પણ એ તાંત્રિકો પાસે, અઘોરીઓ પાસે, પણ જ્યારે ભુવાઓ પાસે આવે છે ત્યારે આનું રૂપ કેવું હોય છે અને આનું વર્ણન શું હોય છે। જ્યારે ખાતામાં હોય અને ખાતામાં માતા ઝોપડીનું કઈ રીતનું
દરેક પ્લેટફોર્મ બદલાય, જગ્યા બદલાય એટલે કામ બદલાય, કામ બદલાય એટલે એનો વ્યવહાર બદલાય. દેખીતી વાત છે. જ્યારે અઘોરીઓ પાસે કામ કરતી હોય, તાંત્રિકો પાસે કામ કરતી હોય, ત્યારે એનો વ્યવહાર અલગ હોય. જ્યારે કોઈ શક્તિ જોડે, કોઈ દેવી જોડે કામ કરતી હોય અને દેવીના ભાણામાંથી એ જમતી હોય, ત્યારે એનો વ્યવહાર આખો અલગ હોય. એનું કામ અલગ હોય, એનો વ્યવહાર અલગ હોય. એનું કામ એવું હોય, ભુવાના કહેવાથી નહીં, જેના ખાતામાં બેઠી છે એના ખાતાના કહેવાથી કામ કરે છે. કોઈ ભુવાને અભિમાનનો એક પાવર હોય કે આપણી ઝોપડી કલાકમાં કરીને આવે નહીં. શબ્દ સાધના હોય, મેં આગળ વાત કરી, અઘોરી સાધનાની અંદર જે ઝોપડી જેની અખત છે એ આખી વસ્તુ અલગ છે. ભુવાપણીમાં કોઈ માતાની સાથે બેઠી છે એ વાત આખી અલગ છે. કોઈ બાપ દાદાને મળેલી છે ને ડાયરેક્ટ અખત બેહારી છે, પણ કઈ રીતનો બેહારે એનો આખો ઇતિહાસ અલગ હશે. બેહારતી વખતે કયા કલમમાં કઈ રીતે બાંધેલી છે એની વાત આખી અલગ છે. એક બાજુ અખતનું નામ પડે તો લોકો આખી દુનિયા બી જાય છે, લોકો ડરી જાય છે કે ઓ અખત ઝોપડી આવું કરશે, આવું કરશે. હા કરે, એમાં ના નથી. આપણી ન્યાય લેવા ગઈ હોય અને એ મઢના ડેરાએ કીધું હોય, 84નું ખાતું હોય ને આગેવાન દેવી કહી દે ને કે જા આટલું કરીને આવતી રહે, એટલે 5 મિનિટ ના થવા દે, ભડાકા કરી નાખે સામે. બંદૂકની ગોળી છૂટે એવી ને એવી આ છૂટે. પણ એ મઢની ડેરી તમારે ભળાવવું ના પડે. મેં આગળ બી વાત કરી વિડીયોની અંદર કે તમને તો માતા વગર ના ચાલે, ના ચાલે, ના ચાલે, પણ એવી ભક્તિ કરો, એવી સેવા કરો કે માતાને તમારા વગર ના ચાલે. અને જ્યારે માતાને તમારા વગર ના ચાલે ત્યારે કોઈ તમારી અંદર ઓગળી કરી જાય. એક ઉદાહરણ આપું કે તમારી આંખમાંથી આંસુ પડીને જમીન પર ના પોકે એ પહેલા તો એ પોકી જાય. અને બીજી વસ્તુ, આવી માતાઓ જેની પાસે હોય તો પોતાના ખિસ્સામાંથી જો તમાકુના ઢોળા વાજે તો તમારું એ શું લૂંટાવા દે? તમારા ખિસ્સામાંથી કદાચ કોઈ તમાકુના ઢોળા વાદે, બુધાલાલની પડી ખુલ્લી હોય તો તમારું શું લૂંટાવા દે? સાહેબ વિશ્વાસ હોય દરવાજા ખુલ્લા મૂકી દો, કોઈની મારી તાકાત નહીં કે જેની ઘરે 84નું ખાતું બેઠું હોય, નખત જેવી માતા બેઠી હોય, કોઈને લૂંટી જાય. પણ કારે તમારી સેવા હોય, તમારો ન્યાય હોય, તમે નીતિમ ચાલો તો. અન્યાયમાં ચાલવા માંડો એટલે વાત પૂરી થઈ જાય, તેથી તમારું પિક્ચર પૂરું થઈ જાય. દેવી શક્તિ કોઈ દિવસ કોઈને અન્યાયમાં સાથ આપ્યો નથી અને આપશે નહીં. એટલે જ્યાં જ્યાં તમારો ન્યાય હશે અને તમારી ન્યાયની વાત હશે અને તમે 100% સાચા હશો તો કોઈની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. પણ તમે જો ધંધો બનાવી દીધો તો તમારો લાંબો સમય ચાલવાનો નથી. એટલે અખત એક એવી માતા છે, આગળ બી વાત કરીને અત્યારે બી કરી રહ્યો છું. એ શક્તિ જ આખી અલગ છે કે જેની પાસે છે, કયા રૂપે છે, જે રૂપે મળી એ રૂપે કામ કર્યા. કોઈને તો કોઈ ભાઈની બેન થઈને મળી ગઈ છે, કોઈને મા થઈને મળી ગઈ છે, કુંવાસીને કુટુંબ થઈને મળી ગઈ છે, જેનો ભાઈ નથી એનો ભાઈ થઈને મળી ગઈ છે. પણ જેને જેવા રૂપે મળી છે એવા એ કામ કરે છે. એટલે એના નિવેદ તો આપણે આગલા વિડીયોમાં બતાવી દીધા હતા. કાળી ચૌદશની સાધનાની અંદર ઘણા સાધકો સાધના નહીં કરતા હોય છે. કાળા ઓઢણની માતા છે, અખતબાઈ તરીકે ઓળખાય છે. ઝોપડી નામ આપીને જેને ખ્યાલ નથી ઝોપડીને અખતને બધું ભેગું કરી નાખે છે. બધું ગોળ ચકડોળે ચડ્યું છે. પણ સાચી હકીકત એક આ સાધનાની શક્તિ છે. 84 ખાતામાં જે ભુવાએ આગેવાન દેવી બનાવી અને આખું ખાતાની રચના કરી 84ની, આગળ બી આપણે 84નું ખાતું કીધું, એની અંદર આ એક અખત શક્તિને લીધી અને આ શક્તિને દરવાજે જ ઊભી રાખી અને અલગ અલગ કામ વેચાણા.
એટલે આજનો વિડીયો ઘણો લાંબો થતો ગીતાબેનની વાત હતી ને એ વાત પરથી આજે મેં વિડીયો બનાવ્યો છે. તો હવને જય માતાજી, જય ચેહરમાં, જય સતીમાં, જય મા આખત ઝોપડી.